બંસીબેનનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે, કારણ કે અમને આજે આ બ્લોગની ચેનલ, કોમેડી ચેનલ ને બધી ચેનલમાં અમને આને રસ્તે ચડાવ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને બંસીબેનના કહેવાથી આપણે બે ચેનલ બનાવી છે. અમારે બે ને આંખે થઈ ગયા છે. હવે તમે આંખે થયા. અત્યાર સુધી મને આંખે કરતા હતા ને, તમારો વારો છે. આપણને સારું છે. તો અમે જો બે જણા આ વરમાં આંખે બહુ થઈ ગયા છે. સરપ્રાઈઝ શું છે? આજની સરપ્રાઈઝ સારી છે. તો મિત્રો, આજનું એવું છે કે અમારી જે આ ચેનલ છે એ આજે અમારી મોનેટાઈઝ થઈ ગઈ છે. 1000 સબસ્ક્રાઈબર ને 4000 વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો, અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજના બ્લોગમાં આપણે સારા સમાચાર તમને આપવાના છે. હમણાં થોડીક વારમાં મેડમ આવી જાય, પછી તમને સારા સમાચાર આપી દેવાના છે. આપણે જે કાલે સરપ્રાઈઝ રાખ્યું હતું આજ આપણે તમને વાત કરવાની છે, તમારી સાથે શેર કરવાનું છે. તો બંસીબેન અમારે બેસી ગયા છે. કેમ છે? મજામાં? તને નીકળે સારા કપડાં પહેરવાની મજા આવે? તો ગમે હમણાં કામ કર્યું એટલે પછી થાકી ગઈ છે. આપણે સારા સમાચાર કેવા મસ્ત આવી ગયા ને, એટલે જોરદાર. તો તારી મમ્મીને બોલાવો, એ બનાવવા ગઈ છે ચા. અમારે મેડમ જો આપણા માટે ચા બનાવે છે, કારણ કે આપણે અત્યારે જવાનું છે એક જગ્યાએ, થોડુંક ફિટિંગ કામ કરવાનું બાકી રહી ગયું છે, તો ત્યાં જવાનું છે. અને મને જો આંખમાં આંજણી થઈ છે. મેડમને આંખ ઓમ થઈ ગઈ હતી ને, આપણે આજ આંજણી થઈ છે. હવે આનાથી વધે નહીં તો સારું, કારણ કે નીકળ્યું જો આ કેવું લાગે છે, નથી સારું લાગતું ને, તો એવું બધું છે. અને તારી મમ્મી આવે કે? જો અમારે મેડમે આવી ગયા છે. જય માતાજી બધાને. જો હવે સારું છે આપણે તો. અમારે બે ને આંખે થઈ ગયા છે. હવે તમે આંખે થયા. અત્યાર સુધી મને આંખે કરતા હતા ને, તમારો વારો છે. આપણને સારું છે. તો અમે જો બે જણા આ વરમાં આંખે બહુ થઈ ગયા છે. તો હવે સારું જલ્દી થઈ જાય સારું. આને તો ફેર પડી ગયો છે, મારે થોડુંક વધી ગયું છે. તમે જો કેવું લાગે છે. તો આજનું શું છે સરપ્રાઈઝ? શું છે આજની સરપ્રાઈઝ સારી છે. તો મિત્રો, આજનું એવું છે કે અમારી જે આ ચેનલ છે એ આજે અમારી મોનેટાઈઝ થઈ ગઈ છે. 1000 સબસ્ક્રાઈબર ને 4000 વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે. તો હવે તમારા બધા સાથ ને સહકારથી અમે અત્યારે આટલું પાર કરી ગયા છે. અને આમ ને એમ આગળ સાથ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. એટલે હજી આપણે ધીમે આગળ વધવાનું છે. પણ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એટલે બહુ આનંદ આવે. આ બધાને આભાર હોય તો થાય ને. બધા સાથ આપણે અને હવે છે ને વિડીયો જોતા રહીજો અને બધાને શેર કર્યા કરજો. એટલે શું છે, આમ જલ્દી સબસ્ક્રાઈબર વધવા મળે, એવું બધું છે. તો આજનું આ બધું હતું. એ હતું જ તે ને, કહેવાનું જ હતું ને આપણે આજે. તો હવે ચા પાણી પીવું. ગુરુ પૂનમ ને દી થઈ ગઈ. ગુરુ પૂનમ ને દી મોટી યાદી રહી ગઈ આપણે. એ થઈ ગયું એમ આપણું કામ સારું ને. ગુરુની આશીર્વાદ આપણે, ગુરુજીના આશીર્વાદથી આપણે બધું, માતાજીની દયા, તમારા બધાનો સપોર્ટ, અમારા સુરાપુરા દાદાની દયા, એના બધાથી આપણે આજથી શાંતિ થઈ ગઈ છે. હવે તો હારા બ્લોગ બનાવ્યા કરી અને ધીમે આગળ વધ્યા. તો અમારે મેડમ જો ચા લાવે એટલે ચા પાણી પી લઈ અને પછી આપણે જવાનું છે ફિટિંગમાં. મિત્રો, અત્યારે જો આપણે દુકાનનું કામકાજ હતું એ બધું આપણે પતાવી દીધું છે. અને સંતોષભાઈ અમારે અગરબત્તી કરે છે. માતાજીને અગરબત્તી કરી દે એટલે 6:30 વાગી ગયા છે. તો આપણે થોડીક વાર પછી હવે પ્લોટે જવાનું છે. આપણે પાણી છાંટી આવી, કારણ કે આજે કડિયા આવ્યા નહોતા, આજે એને રજા રાખી દીધી છે, કારણ કે એને મહેમાન હતા એટલે આજે નથી આવી ગયા. તો આપણે પ્લોટે જઈને પાણી છાંટી આવી, પછી સીધા વયા જઈ પ્લોટેથી ઘરે, કારણ કે આજે આખો દી આપણે દુકાને કામ કર્યું છે અને થાકી ગયા છીએ. તો હવે થોડીક વાર પાણી છાંટી આવી, તો બ્લોકમાં બિના રહીશું. મિત્રો, અત્યારે જો આપણે આવી ગયા છીએ પાણી છાંટવા માટે આપણા નવા મકાને. સંતોષભાઈ અમારે પાણી છાંટવા મળ્યા છે અને આ ઈંટોનો ઠપ્પો ને બધું મારી દીધું છે. આજે કડી આવ્યા નથી એટલે જો આપણું જે હતું એમને કામ છે. બાકી તો હવે કાલે આવવાનું કીધું છે, ફોન કર્યો એટલે. કડિયા ટાઈમે આવે નહીં ને એટલે આપણું કામ બધું અટવાઈ જાય. અને મકાનમાં આપણે હંમેશા થાકી જઈએ એના હિસાબે કારીગરોથી. એટલે આપણે જે ધાર્યું હોય એ કારીગરો આવે નહીં એટલે આપણું બધું આખા દિવસનું સેટિંગ વિખાઈ જાય. હવે આજે ફોન કર્યો તો હમણાં, એમ કીધું છે સવારે આવીશું. હવે જો 2 જણા વધારે આવવાનું કીધું છે. આવશે તો કાલે તો નહીં થાય, પણ પ્રમદી કદાચ બપોરે પતી જાય. અને પછી આપણે જો આમાં પીસીસી કરવાનું છે, નીચે કામ પૂરું થઈ જાય એટલે પીસીસી કરીને પછી આપણે સ્લેબનું કામ લેવાનું છે. સંતોષ બરાબર રેડી થઈ ગયો. તો પાણી છટાઈ ગયું છે અને હવે આપણે જવાનું છે સીધું ઘરે.
મિત્રો તમે અત્યારમાં માતાજીના દર્શન કરાવો. આપણે જો ઘરે આવી ગયા છીએ, તમને ઘણા સમયથી નથી કરાવ્યા એટલે પહેલાં માતાજીના તમે દર્શન કરી લો. જય માતાજી, બધાયની રક્ષા કરજો અને બધાયને હાજા નરવા રાખજો. જો તમે નજીકથી દર્શન કરી લો. આ જો અમારે રાંડલમાં છે, પછી આ અમારા દાદા ચોરાપુરા દાદા, અને આ અમારા કોળના દેવી ચામુંડામાં. જય માતાજી. આ મસ્ત મજાનો અમે રથ બનાવ્યો છે, રાંડલમાંનો રથ છે. તમે હરખો બતાવી દો. જો આખો પિત્તળમાં બનાવેલો છે. આ તમને હરખો નથી બતાવ્યો એટલે આ વખતે હરખો બતાવી દો. તો તમે દર્શન કરી લીધા છે અને આપણે અંદર હું બધું પ્રોગ્રામ હાલે છે જોઈ. ફોન ચાલુ અને જમવાનું કેમ છે? બની ગયું જમવાનું. તો આપણે જમવાનું આજે ભૂખ લાગી હતી એટલે વહેલા બનાવી ના નાખ્યું ના છે. એ તો અને બેન તે બનાવ્યું ને, છોકરી બનાવે છે. આરાધના બેને બનાવ્યું એટલે જમવાની મજા આવશે. અને બપોરે અમારે બંસી બેને બનાવ્યું હતું. કા બંસી? તો જમવાનું શું બનાવ્યું છે બંસી બેન? દાળ ભાત શાક રોટલી. મેડમ અમારે ફોનમાં વ્યસ્ત છે એટલે થોડીક વાર પછી આપણે પાછા વાતચીત કરી. મિત્રો અત્યારે અમારા બંસી બેનને સોડા પીવાનું મન થયું છે. સોડા પીવી છે ને એને પીવી ને તો એ મને શું કહે ખબર છે? પપ્પા સોડા પીવી ને તમારે, એટલે એને પીવાની હોય પણ એ મને એમ કહે, અને આને પીવાની છે. કા મને દવા પીધી ને નથી મજા આવતી એટલે સોડા પીવાનું મન થયું. તને તો મજા નથી આવતી? હમણાં છોકરીઓ કામ કરે એટલે તને મજા નથી આવતી? કા મને કામની કાંઈ આળસ જ નથી તમ તારે એવી. આજનો દિવસ છે, કાલથી કામે ચડી જવાનું. બંસી તને કેમ લાગે? તો બે બેનું ના પાડે છે. તારી મમ્મીને કેમ લાગે? સાચું છે તો વાંધો નહીં. મને બે બેનું ના જ પાડે છે. આજે તમે ઊભી થઈ હતી કામ કરવા. તો બંસી કાલથી આપણે કામ બંધ કરી દે. અરે ના હા હમણાં કરીએ ને. બસ આજે પોરો થઈ જાય ને કાં હરખો હતો. સંતુ હે સોડા લઈ દે. હા સંતોષ સોડા લઈ દે મમ્મીને. ખાતામાં પૈસા લેતો જાય. હા પપ્પાને પાસે પૈસા છે લાડ બધા. છે જ ને ખાતામાં હજી. હવે તારે ઓલી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એટલે વાંધો નહીં આવે, પૈસા આવ્યા કરશે. વાંધો નહીં આવી વાત કરશે વાપરા કરશે દોડા. કેદુના વાટે હતા. આપણે કેદુન વાટે તો હોય જ તે ને. મહેનત કરતા હોય એટલે વળી લે. તારી મહેનત પૂરેપૂરી છે. ભલે ને મારી ન તમારી તો છે ને. નહીં તારી મહેનત સારી છે એમાં. મારી કાંઈ નથી મહેનત. તો તમારી મિત્રો અમારી ચેનલ જો મોનેટાઈઝ થઈ ગઈ એટલે અમારા બધાને ફૂલ મોજ આવી ગઈ. અને અમારા બંસીબેનનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે, કારણ કે અમને આજે આ બ્લોગની ચેનલ, કોમેડી ચેનલ ને બધી ચેનલમાં અમને આને રસ્તે ચડાવ્યા છે. કા તમારો ખૂબ ખૂબ આભાર. અને બંસીબેનના કહેવાથી આપણે બે ચેનલ બનાવી છે અને આપણે યુટ્યુબમાં બે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. આજે એક થઈ ગઈ ને એક વર્ષ પહેલાં થઈ ગઈ છે. આપણે આ બ્લોગ ચેનલ છે એ લગભગ કેટલા 6-7 મહિના થઈ ગયા. 6-7 મહિના પહેલાં બંસીબેને કહેવાથી ચાલુ કરી હતી, એ આજે કાલે મોનેટાઈઝ થઈ ગઈ છે. તો એમાં તમે સપોર્ટ કરતા રહીજો એટલે આપણે આગળ વધવા મળી. અને તમારું શું કહેવાનું છે? મારું બસ એ જ કહેવાનું છે કે પહેલા એક ચેનલમાં મૂકતા અને પછી બંસી પાછું એમ કીધું કે પપ્પા તમારી ચેનલ અલગથી બનાવો એટલે બ્લોગની અને શોર્ટની અલગ અલગ બની જાય. એટલે બંસીનું અમારું માની એટલે બધું આપણે સફળતા મળે જ છે. કેમ આપણે તો છીએ જ ને. તો મિત્રો હવે આપણે થાકી ગયા છીએ અને કાલે આપણે વહેલા જાગવાનું છે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.